ગારિયાધારના દંપતીએ મહિલાઓને લાલચ આપી 3 લાખ ચાઉ કરી ગયા। 130 જેટલા લોકો પાસેથી ડોક્યુમેન્ટ ચાર્જ વસૂલ કરી નાણાં પરત ન કર્યા। રૂપિયા પરત માંગતા પોતે દવા પી ફસાવી દેવાની મહિલાએ આપી ધમકી। ગારિયાધારના દંપતીએ મહિલાઓને લાલચ આપી 3 લાખ ચાઉ કરી ગયા। 130 જેટલા લોકો પાસેથી ડોક્યુમેન્ટ ચાર્જ વસૂલ કરી નાણાં પરત ન કર્યા। રૂપિયા પરત માંગતા પોતે દવા પી ફસાવી દેવાની મહિલાએ આપી ધમકી। ગારિયાધારમાં રહેતા દંપતીને મહિલાઓને વાતોમાં ફસાવી સિલાઈ મશીન અપાવવાની લાલચ આપી ડોક્યુમેન્ટ ચાર્જ પેટે 130 જેટલા લોકો પાસેથી ડોક્યુમેન્ટ ચાર્જ રૂપે પૈસા વસૂલ કરી વસ્તુ ન આપતા મહિલાઓએ તેના રૂપિયા પરત માંગતા મહિલાએ પોતે ઝેરી દવા પી લઈ ફસાવી દેવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવા પામી હતી। બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગારિયાધારના પરવડી ગામે ખોડિયાર શેરીમાં રહેતા લીલાવતીબેન કેશુભાઈ મહેતાએ ગારિયાધાર પોલીસ મથકમાં ધારાબેન ચેતનભાઈ ત્રિવેદી અને ચેતન ત્રિવેદી સામે ફરિયાદ નોંધાવી હતી કે ઉક્ત દંપતીએ સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટના નામે છેતરપિંડી કરવાના ઈરાદાથી પૂર્વ આયોજિત કાવતરું રચી તેઓને પૈસાની લાલચ આપી વાતોમાં ફસાવી તેમના દ્વારા પરવડી ગામેથી 3 સિલાઈ મશીન પેટે ડોક્યુમેન્ટ ચાર્જના 11 બાઇકના ડોક્યુમેન્ટ ચાર્જના ત્યારબાદ રૂપિયા વધારી વધુ ડોક્યુમેન્ટ મળી કુલ 67 લોકોના રૂપિયા 1,04,800 તેમજ શિલ્પાબેન હંસાબેન પાસેથી મળી કુલ 127 અલગ અલગ લોકોના ડોક્યુમેન્ટ મેળવી લઈ રૂપિયા 3,08,600 મેળવી લઈ અન્યને ડોક્યુમેન્ટ કે પૈસા પરત ન કરી છેતરપિંડી કરી પોતે ઝેરી દવા પી લઈ તેઓને ફસાવી દેવાની ધમકીઓ આપી હતી। બનાવના પગલે ગારિયાધાર પોલીસે દંપતી સામે આઈપીસી 406, 420, 120B, 114 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી। તમારે પૈસા પાછા લેવાના એમ નહીં તમે પૈસા પાછા લેવાના મને રોકડા અત્યારે નહીં આવે અમે રોકડા મારી વાત અત્યારે નથી ગૂગલ પે કોઈનું નહીં થાય 11 વાગે બધાના પૈસા આવી જશે તમારા ખાતામાં મેં બધા મોકલી દીધા હોય એટલે મારે કઈ ન હોય ને તમારા ખાતામાં નાખ્યા અમે તો અમારા ખાતામાં થોડો રેખા હોય બેન પણ હવે પૈસા મગાવી દઉં છું તે તમારા ખાતામાં તમે મંગાવી દો અમારા ખાતામાં નાખી દો આજે કાલ સવારે નાખી દઉં તમ તારે અમારે ખાતું ચાલુ છે કાલ સવારે તમારા ખાતામાં તમે કે હોય એ ખાતામાં નાખી અમે લિસ્ટ બનાવો હે બેન 3 તો તમારા છે વ્યવસ્થિત લિસ્ટ બનાવો એને ફૂલ કરવું એને કાલ સવારે આવવાની કેમ છે બધા પૈસા અત્યારે ને તારે આપણે જરૂર છે બોલો મારા બાપને બોલાયા ઘડી કમો ને એ આ સવારમાં મને બારો ઉઠી હો એક ભાઈ બધાના પાછા લઈ લઉં એમ જો તમને બોલાવો બધાના પૈસા પાછા મોકલી દો તમારે કરો મત ઈ વાત મારે આ હુતી તો કે આજકાલ કરો માણસ નો ઓલો ભરોસો કાઈ વાત આપણે ભરોસો જાય એવું કરવું જ નથી પછી જો કોઈ કોનું મશીન આવે ને તમે લેસી નાખો સુઈ ગઈ તારીખ 30/7/25 ફરિયાદી લીલાવતીબેન કેશુભાઈ નંદલાલ મહેતા જે પરવડી ખાતે રહે છે તેઓએ ફરિયાદ આપેલી છે કે ગારિયાધાર વિસ્તારમાં રહેતા ધારાબેન ચેતનભાઈ ત્રિવેદી તથા તેમના પતિ ચેતનભાઈ ત્રિવેદીનાઓએ આ લીલાવતીબેન તથા લીલાવતીબેનના અન્ય જે મિત્ર મહિલાઓ હતી તેઓને એવી લોભામણી જાહેરાત આપેલી કે તમે 15,000 રૂપિયા એક ફોર્મના અને આધાર કાર્ડ ડોક્યુમેન્ટ આપી અને તમને 1,500 રૂપિયામાં સિલાઈ મશીન અને 2,000ના ફોર્મ ભરી અને તમને લેપટોપ તથા 2 વ્હીલર એક્ટિવા મોપેડ આપવામાં આવશે અને આ બાબતે અમે સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને એમાંથી આ પ્રકારની સહાય મળે છે એવી એક લોભામણી જાહેરાત આપી અને શરૂઆતમાં ફરિયાદીને અને તેમના મિત્ર હંસાબેન એમને એક સિલાઈ મશીન આ રીતે આપી અને વિશ્વાસમાં લઈ અને ત્યારબાદ જે આસપાસના ગામડામાં અને ગારિયાધાર ટાઉન વિસ્તારમાં રહેતી અન્ય મહિલાઓ પાસેથી 1,500 રૂપિયા પર ફોર્મના ઉઘરાવી અને તેઓ સાથે છેતરપિંડી કરેલ છે અને આ પ્રકારે કોઈપણ સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાં તેઓ કામ કરતા ન હતા પરંતુ ખોટી રીતે લોકો જોડે પૈસા ઉઘરાવી
અને તેઓ સાથે છેતરપિંડી કરેલ છે તે બાબતે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને અન્ય પુરાવા એકત્રિત કરી અને તેઓ વિરુદ્ધ ધરપકડની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.